જાપાન દેશની આ ઘટના છે. એક નગર શેઠને ત્યાં એક ચોર ચોરી કરવા ગયો. નગર શેઠ જાગતા હતા. સહેજ અવાજ થતા તેમણે અવસાર આવી ગયો કે ઘરમાં ચોર બેઠો છે. નગર શેઠે ટેપ ઉપર રાષ્ટ્રગીત વગાડ્યું. પેલો ચોર રાષ્ટ્રગીત સાંભળતા જ સ્થિર ઊભો રહી ગયો. નગર શેઠે પેલા ચોરના હાથ પગ બાંધી દીધા. પોલીસ આવીને પેલા ચોરને પકડી ગઈ. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા ચોરને રાષ્ટ્રગીતના આદર બદલ નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો અને પેલા નગર શેઠને રાષ્ટ્રગીતના અનાદર બદલ 2 વર્ષની સજા સંભળાવવામાં આવી. કારણ કે રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે નગર શેઠ ચોરના હાથ પગ બાંધી રહ્યા હતા. ચલો મિત્રો, હવે પ્રશ્નોના જવાબ જોઈએ. ચોર ભાગી ગયો નહીં, કારણ કે કયા ગીતના ગાન સમયે સ્થિર ઊભા રહેવું જોઈએ? ત્રીજો પ્રશ્ન છે, નગર શેઠને શા માટે સજા કરવામાં આવી? ચોથો પ્રશ્ન છે, નગર શેઠે ટેપ પર રાષ્ટ્રગીત જ કેમ વગાડ્યું હશે? પાંચમો પ્રશ્ન છે, આપેલ ફકરામાં કયો મુખ્ય વિચાર પ્રગટ થાય છે?